નમસ્કાર, આઈએમ ઓફિસર એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે એમસીક્યુ સાથે સંપૂર્ણ ઇતિહાસનું રિવિઝન કરી રહ્યા છીએ। તેમાં આજનો ટોપિક યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન છે। ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે ભારતમાં સૂફીવાદ અને ભક્તિ પરંપરાના જેટલા અગત્યના ટોપિક હતા તે આપણે પ્રશ્નોત્તરી રૂપે ચર્ચા કરી હતી અને એમાં આજનો ટોપિક છે યુરોપિયન કંપનીઓનું ભારતમાં આગમન। જોઈએ પ્રશ્ન નંબર 1। પ્રશ્ન નંબર 1 છે, ભારતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન કંપની કઈ હતી? ભારતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન કંપની કઈ હતી? વિકલ્પો જોઈએ, ડચ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ અને અંગ્રેજ। તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં આવનાર જે સૌપ્રથમ કંપની હતી એ હતી પોર્ટુગીઝ। આપણે જાણીએ છીએ કે 1453માં કોન્સ્ટેન્ટિનોપલ નામનો જે પ્રદેશ છે એ તુર્કી પ્રજા દ્વારા જીતવામાં આવે છે અને ત્યારબાદ યુરોપિયન પ્રજાને ભારતમાં નવો જળમાર્ગ શોધવાની આવશ્યકતા જણાય છે। ત્યારે વાસ્કો દ ગામા ભારતમાં નવો જળમાર્ગ શોધે છે અને ભારતના કાલિકટ બંદરે ઉતરે છે। તે વખતે કાલિકટના જે રાજા હોય છે તે જામોરીન હોય છે। તો ભારતમાં આવનાર પ્રથમ જે યુરોપિયન પ્રજા હતી તે છે વાસ્કો દી ગામા અને યુરોપિયન કંપની પણ જે વાસ્કો દી ગામા છે એ જામોરીન પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી માંગે છે અને જે પ્રથમ કંપની ભારતમાં યુરોપિયન પ્રજાની સ્થપાય છે તે છે પોર્ટુગીઝ। આ ઉપરાંત પરીક્ષામાં ક્રમ પૂછાતો હોય છે તો આપણે દરેક પ્રજાનો જે આવી હતી તેનો ક્રમ જાણીએ। તો સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા જેની સ્થાપના પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની 1498માં સ્થપાય છે। ત્યારબાદ અંગ્રેજ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે, 1600માં એની સ્થાપના કરવામાં આવે છે। જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેનું બીજું નામ મર્ચન્ટ એડવેન્ચર્સ પણ છે। પરીક્ષામાં એક વખત પૂછાયેલો પ્રશ્ન છે કે મર્ચન્ટ એડવેન્ચર્સ તરીકે કઈ કંપની ઓળખાય છે? તો આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની। ત્યારબાદ ડચ પ્રજા આવે છે 1602માં। ત્યારબાદ ડેનિશ પ્રજા આવે છે 1616માં। ત્યારબાદ ફ્રેન્ચ 1664 અને સૌથી છેલ્લે આવેલી પ્રજા એટલે કે સ્વીડિશ 1731માં સ્વીડિશ પ્રજા આવે છે। તો આ કંપનીઓનો આપણે ભારતમાં જે આવે છે તેનો ક્રમ જોયો। પરીક્ષામાં વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે। જોઈએ પ્રશ્ન નંબર 2। ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક કોને કહેવામાં આવે છે? ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક કોને મનાય છે? વિકલ્પો જોઈએ, આલ્ફાન્સો ડી અલ્બુકર્ક, ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા, ત્યારબાદ પેટ્રો અલ્બેસ કેબ્રાલ અને સૌથી છેલ્લે છે નીનુ ડી કુન્હા। તો ભારતમાં જે પ્રથમ પોર્ટુગીઝ અથવા પોર્ટુગીઝનો જે વાસ્તવિક સ્થાપક મનાય છે તે છે આલ્ફાન્સો ડી અલ્બુકર્ક। તો જે બીજા વિકલ્પો છે તેના વિશે આપણે હવે વિગતમાં જાણીશું અને એ પણ જાણીશું કે આલ્ફાન્સો ડી અલ્બુકર્કને વાસ્તવિક સ્થાપક શા માટે ગણાય છે। જોઈએ વિગતમાં। તો સૌપ્રથમ જે ભારતમાં પોર્ટુગીઝ આવે છે એ વાસ્કો દી ગામા, આપણે પહેલા પ્રશ્નમાં ચર્ચા કરી। પ્રથમ પોર્ટુગીઝ વ્યક્તિ આવનાર તો વાસ્કો દી ગામા હતા। ત્યારબાદ પોર્ટુગીઝ કંપનીઓ અહીંયા સ્થપાય છે અને તેમને એક શાસન કરવા માટે એક ગવર્નરની નિમણૂક કરવામાં આવે છે અને પ્રથમ ગવર્નર એટલે કે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા આ પ્રથમ ગવર્નર છે। પરંતુ જે વાસ્તવિક સ્થાપક કહેવાય છે તે છે કોણ? તો આલ્ફાન્સો ડી અલ્બુકર્ક। પરીક્ષામાં બે પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે। પહેલો, પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર કોણ હતા અને બીજો કે જે વાસ્તવિક સ્થાપક છે એ કોણ છે? તો એમાં આવશે આલ્ફાન્સો ડી અલ્બુકર્ક। તેમના વિશે થોડી માહિતી મેળવીએ તો કોચીનને એમને વડું મથક બનાવ્યું હતું। બીજો પ્રશ્ન, કોચીન ક્યાં આવ્યું? તો મિત્રો કોચીન આવે છે કેરળ ખાતે। તો આલ્ફાન્સો ડી અલ્બુકર્કે કોચીનને વડું મથક બનાવ્યું હતું। આ ઉપરાંત બીજાપુરના જે શાસક છે યુસુફ આદિલ શાહ તેમને હરાવીને તેમના પાસેથી ગોવા જીત્યું હતું। તો ગોવા કોણે જીત્યું હતું? તો એમાં પણ જવાબ આવશે આલ્ફાન્સો ડી અલ્બુકર્ક। ત્યારબાદ એક નવો વિકલ્પ આપણે જોઈએ, નીનુ ડી કુન્હા। તો કોચીનની જગ્યાએ ગોવાને પોતાની રાજધાની કયા પોર્ટુગીઝ ગવર્નરે બનાવી હતી? આવો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે નીનુ ડી કુન્હા। તો નીનુ ડી કુન્હાએ કોચીનની જગ્યાએ ગોવાને પોતાની રાજધાની બનાવી હતી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। મુગલ બાદશાહ જહાંગીરે કોને ઇંગ્લિશ ખાની ઉપાધિ આપી હતી? વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે ઇંગ્લિશ ખાની ઉપાધિ
જે જહાંગીરે આપી હતી, કોણે આપી હતી? તો જ્હોન મિલ્ટન હોલ, કેપ્ટન હોકિન્સ, ત્યારબાદ સર ટોમસ રો અને ફ્રાન્સિસ ડે. તો જે જવાબ છે ઇંગ્લિશ ખાની ઉપાધિ જેને મળી હતી તો એ છે કેપ્ટન હોકિન્સ. કેપ્ટન હોકિન્સ આપણે જાણીએ છીએ કે હેક્ટર નામના જહાજમાં એ આવે છે ભારત ખાતે, સુરતમાં પ્રથમ કોઠી સ્થપાય છે. થોડું વિગતમાં માહિતી મેળવીએ તો જ્હોન મિલ્ટન હોલ જે ઓપ્શન એ હતો એ કોણ હતા? તો પ્રશ્ન પૂછાય તો જમીન માર્ગે ભારતમાં આવનાર પ્રથમ અંગ્રેજ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જમીન માર્ગે ભારતમાં આવનાર પ્રથમ અંગ્રેજ વ્યક્તિ કોણ હતા? તો આવશે જ્હોન મિલ્ટન હોલ. ત્યારબાદ કેપ્ટન હોકિન્સ જે ઇંગ્લેન્ડના રાજા હતા, જેમ્સ પ્રથમ એમના દૂત હતા. ત્યારબાદ એ પોતાના આપણે હમણાં જ કીધું તેમ હેક્ટર નામના જહાજમાં સુરત ખાતે આવ્યા હતા અને એમને જ જહાંગીરે અંગ્રેજ ખાની ઉપાધિ આપી હતી. અંગ્રેજ ખા કે ઇંગ્લિશ ખાની ઉપાધિ જે કહેવાય એ જહાંગીરે કેપ્ટન હોકિન્સને આપી હતી. કેપ્ટન હોકિન્સ બાદ સર ટોમસ રો ભારતમાં આવે છે. સર ટોમસ રો જે મુગલ સામ્રાજ્ય છે ભારતમાં, એ આખા મુગલ સામ્રાજ્યમાં વેપાર કરવાની, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાની જે પરવાનગી મેળવે છે તો એ છે સર ટોમસ રો. તો સમગ્ર મુગલ વિસ્તારમાં જે વેપાર કરવાની પરવાનગી મેળવનાર વ્યક્તિ કોણ છે? આવો પ્રશ્ન પૂછાય તો આવશે સર ટોમસ રો. ત્યારબાદ ફ્રાન્સિસ ડે, આપણે ઓપ્શન ડી હતું તો ફ્રાન્સિસ ડે શું છે? તો મદ્રાસ એટલે કે આજુ જે ચેન્નઈ છે ત્યાં તેમણે સેન્ટ જ્યોર્જ ફોર્ટની સ્થાપના કરી હતી. તો સેન્ટ જ્યોર્જ ફોર્ટની સ્થાપના કરનાર કોણ હતું? તો આવશે ફ્રાન્સિસ ડે. જોઈએ પ્રશ્ન નંબર 4. કંપની ડેશ ઇન ધ સે ઓરિએન્ટલેસ, આ નામે કઈ યુરોપિયન કંપની ઓળખાતી હતી? ઓપ્શન્સ જોઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપની, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો કંપની ડેશ ઇન ધ સે ઓરિએન્ટલેસ, આ નામે જે કંપની ઓળખાય છે તે છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. થોડું ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે આપણે વિગતમાં માહિતી મેળવીએ તો જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, ફ્રેન્ચ એટલે કે ફ્રાન્સ દેશ, તો ફ્રાન્સના જે સમ્રાટ હતા લુઈ 14, પ્રશ્ન પૂછાઈ શકે કયા રાજા હતા? તો લુઈ 14. એના મંત્રી હતા કોલ્બર્ટ. તો આ કોલ્બર્ટ દ્વારા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ કે તેમની મુખ્ય ફેક્ટરી કઈ જગ્યાએ હતી? તો પશ્ચિમ બંગાળના જે ચંદ્રનગર છે એ ચંદ્રનગર ખાતે તેમની મુખ્ય ફેક્ટરી આવેલી છે. પ્રથમ કોઠી ક્યાં સ્થાપિત? એવો પ્રશ્ન પૂછાય તો આપણા સુરતમાં. બે યુરોપિયન પ્રજાએ સુરતમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી છે. એક છે ફ્રેન્ચ અને બીજી છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે કે અંગ્રેજો દ્વારા પ્રથમ કોઠી સ્થાપવામાં આવી હતી. ત્યારબાદ જે દ્વિતીય જે સ્થાપિત એ હતી મછલીપટ્ટનમમાં. એક બીજો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે કર્ણાટક યુદ્ધો, કુલ 3 કર્ણાટક યુદ્ધો થયા હતા. તો આ જે કર્ણાટક યુદ્ધો છે એ કઈ બે યુરોપિયન પ્રજા વચ્ચે લડાયા હતા? તો અંગ્રેજો અને ફ્રાન્સ પ્રજા વચ્ચે આ 3 કર્ણાટક યુદ્ધો લડાયા હતા. એમાં વાંડીવાસનું જે યુદ્ધ હતું એમાં ફ્રેન્ચ પ્રજાનો પરાજય થાય છે અને ભારતમાંથી તે પ્રજા ધીમે ધીમે તેમનું આધિપત્ય ઓછું થવા લાગે છે. તો ફરી એકવાર કે કર્ણાટક યુદ્ધો કઈ પ્રજા વચ્ચે થાય? તો અંગ્રેજ અને ફ્રાન્સ પ્રજા વચ્ચે, અને ટોટલ કુલ 3 યુદ્ધો થયા હતા. જોઈએ પ્રશ્ન નંબર 5. ડેનિશ કંપનીએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી કઈ જગ્યાએ સ્થાપી હતી? દરેક યુરોપિયન પ્રજાએ પોતાની ક્યાંક પ્રથમ કોઠીઓ સ્થાપેલી છે. એમાં પરીક્ષામાં પૂછે કે ડેનિશ પ્રજાએ પોતાની પ્રથમ કોઠી ક્યાં સ્થાપી હતી? તો એના ઓપ્શન્સ જોઈએ. કોચીન, ત્રાવણકોર, સુરત અને મછલીપટ્ટનમ. તો સૌથી પહેલા ડેનિશ પ્રજાએ જે પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી તો એ આવશે ત્રાવણકોર, અને તાંજોર પણ કહેવાય છે. આની સિવાયની જે અન્ય કંપનીઓ છે એમને ક્યાં ક્યાં કોઠી સ્થાપી હતી એના વિશે આપણે જોઈએ. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ એમ પોર્ટુગીઝે પોતાની પ્રથમ કંપની કોચીનમાં સ્થાપી હતી. ડચ પ્રજાએ મછલીપટ્ટનમમાં ઈસવીસન 1605માં સ્થાપી હતી. ત્યારબાદ અંગ્રેજોએ સુરતમાં સ્થાપી હતી. ત્યારબાદ ડેનિશ પ્રજાએ હમણાં જે પ્રશ્ન હતો એ ત્રાવણકોર, અને સૌથી છેલ્લા ફ્રેન્ચે
સુરત ખાતે પોતાની કોઠી સ્થાપી હતી? તો ખૂબ જ મહત્વના પ્રશ્નો કે કોણે ભારતમાં અને કઈ જગ્યાએ અને ક્યારે પોતાની કોઠી સ્થાપી હતી, તો એને આપણે ચર્ચા કરી. તો આજનું જે યુરોપિયન કંપનીનું ભારતમાં આગમન છે તેના મોટા ભાગના ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આ જે આજનો વિડીયો હતો તેમાં આવરી લેવાયા છે. અમને આશા છે કે તમને આ વિડીયો પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો નીવડશે. આ ઉપરાંત એક નવી જાહેરાત કરવાની છે મિત્રો કે તલાટી કમ મંત્રી 3,437 જગ્યાઓ તલાટી કમ મંત્રીની જ્યારે ગુજરાત સરકાર દ્વારા પબ્લિશ કરવામાં આવી છે, પ્રકાશિત કરવામાં આવી છે, એના માટે IAM ઓફિસર એકેડમી દ્વારા નવી બેચ જે શરૂ કરવામાં આવી છે 16 ફેબ્રુઆરીથી શરૂ થશે મિત્રો. બેચમાં જેમ છે ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી હશે, દરેક વિષયનું મટીરિયલ દરેક બુક્સ તમને IAM ઓફિસર એકેડમી તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત દરરોજે તમારી 50 માર્કની ટેસ્ટ રહેશે અને દર અઠવાડિયે તમારી 100 માર્કની ટેસ્ટ રહેશે. એટલે કે તમે અઠવાડિયામાં આશરે દરરોજે 50 એટલે કે 300 અને પ્લસ દર રવિવારે ટોટલ 400 MCQની દર અઠવાડિયે ટેસ્ટ આપશો. એટલે કે દર મહિનામાં તમે આશરે 3000 MCQની ટેસ્ટ આપશો. આ ઉપરાંત દરેક ફેકલ્ટી બેસ્ડ ફેકલ્ટી છે એ તમને ભણાવશે અને આની સિવાય દરેક સબ્જેક્ટનું મટીરિયલ છે એ પણ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવશે. એટલે તમારું ક્રમ આ સ્થાન 3,437 જગ્યામાં તમારું એકનું સ્થાન નિશ્ચિત છે. 16 ફેબ્રુઆરીથી બેચ શરૂ થઈ રહી છે. દરરોજે 3 કલાકના લેક્ચર હશે અને લેક્ચરનો જે સમય છે એ સવારે 8 થી 11નો રહેશે. એટલે દરરોજે સવારે તમારે 8 થી 11નો લેક્ચર અને 11 વાગ્યા બાદ તમે તમારી રીતે વાંચી શકો છો. અહીંયાથી તમારી દરરોજે ટેસ્ટ રહેશે. એટલે ખૂબ જ સારી તૈયારી તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે તમે કરી શકશો. કરવાનું શું છે તો તમારે આના માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે નંબર આપ્યો છે 9316732173 9316732173 નંબર ઉપર આપે કોલ કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો આજે આપણે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન જોયું. આગળના વિડીયોમાં આપણે મરાઠા સત્તા વિશે ચર્ચા કરીશું અને બીજા અગત્યના જે પોઈન્ટ્સ છે એને આપણે ચર્ચીશું. જય હિન્દ, જય ભારત.